હું રોયો તો વિજયભાઈ શરદભાઈ તમે રોવામાં કે પૈસા મહત્વ નથી, બાબો બચી જાઓ જો 2 વર્ષ લેટ અમને મશીન મળ્યું હોત તો કદાચ સ્પીચ અત્યારે 50% પણ ન પહોંચી હોત. બંધ મુઠ્ઠીએ મદદ. હોદ્દો સમય બદલાયો પણ મદદનો માર્ગ નહીં. વિજયભાઈનો પાર્થિવ દેહ વિલીન થયો પણ લોકોના હૃદય પર મેળવેલો વિજય એ અતૂટ છે. ભાસ્કર એ નિસ્વાર્થ સેવાની સોડમના 2 અંશ સુધી પહોંચ્યું. રાજકોટ થી 50 કિલોમીટર આવેલા ધ્રોલમાં એક ભાઈ બહેન એવા રહે છે જેને વિજયભાઈ બહુ વર્ષોથી સાચવી રહ્યા છે. જૂની કોટડી જેવું ખંડેર ઘર, ગણ્યા ગાંઠિયા વાસણો વચ્ચે રહેતા માલતીબેન માનસિક અસ્થિર અને શરદભાઈ અંધ છે. સાસરિયાને વાંધો પડતા માલતીબેન દીકરાને લઈ ભાઈ શરદ પાસે આવી ગયા. જો કે વિધિની વક્રતા એવી કે દીકરાને બ્લડ કેન્સર થયું. ઘરની નાજુક પરિસ્થિતિ વચ્ચે વિજયભાઈની બાજુમાં રહેતા મોટા બહેને વિજયભાઈનો સંપર્ક કરવા કહ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવા વિજયભાઈ આવ્યા હતા ગાંધીનગરથી. હા, પછી 10 મહિને 10,000 ની દવા લઈ જતા વિજયભાઈ. જો કે 2003 માં 13 વર્ષની ઉંમરે દીકરાએ શ્વાસ છોડી દીધા. માલતીબેનની માનસિક હાલત બગડી અને શરદભાઈના આંખના પડદા નબળા પડી ગયા ને અંધાપો આવી ગયો. આ પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા વિજયભાઈએ સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી. જે 10 મહિને હેલ્પ કરતા બરોબર આપણને 5 રૂપિયા વિજયભાઈ તમારે એટલે એ આપણા દાતા જતા ને. ધારાસભ્ય અને પછી સીએમ બન્યા પણ આ પરિવારને ન ભૂલ્યા. ગમે તે કાર્યક્રમમાં વ્યસ્ત હોય. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.